જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં, રામ રામ ડાયરાને. કેમ છો બધા મજામાં? અત્યારે આપણે ઉઠી ગયા છીએ એકદમ મસ્ત અને નાહી ધોઈને એકદમ થઈ ગયા છીએ રેડી. અને હવે જવાનું છે હોટલે. અને ખાવામાં તો અત્યારે વાગી ગયા છે 10, એટલે આપણે ખાવામાં તો કશું જ નથી ખાવાનું, પણ ઉઠીને તરત ન ભાવે. આપણે અત્યાર સુધી સૂતા હતા, કારણ કે બપોરે હોટલેથી 12-1 વાગે આવ્યા હતા, એટલે અત્યાર સુધી સૂતા હતા. ને હવે આપણે હોટલે જાવું અને જોવું કે ભાઈ શું છે. તો ભાઈ અત્યારે આવી જશે એ હોટલે અને વાગી જશે 12:30 વાગી જશે. અને આપણે વીએ બાદ જો કે 10 વાગ્યાના હોટલે 2 કલાક આમ તેમ આટા માર્યા અને પછી ઘરે હોતા ને ગયા હતા જમવા, કારણ કે ઉઠીને તરત જમવાનું ભાવે ને, એટલે ઘરે આપણે ત્યારે જમ્યું નહોતું. પછી કલાક જમવા ગયા હતા અને કલાક જેવું બેઠા છે. પછી આખી રાત બેસીશું. અને આજે ભાઈ રાતે મોડું ઉઠાઈ ગયું હતું, કારણ કે બપોરે 12-1 વાગે સૂતો હતો. 1 વાગે સૂઈ અને પછી હોતો ને રૂમમાં કલાક ફોન જોયો હતા નહીં તો અલગ. હા, છતાં રૂમમાં અલગ ફોન જોયું તો અલગ. 1 કલાક આમના વાળાવટા મેળા એટલે 3 વાગે સૂતા અને સીધા 9 વાગે ઉઠ્યા. તો અત્યારે હવે ગરમી તો ફૂલ થાય છે. હવે હિસકે જવાનો પ્રોગ્રામ બનાવીશું. તો ભાઈ અત્યારે બનાવી છે મસ્ત ચા, અને અડધી પાકી ગઈ છે, અડધી પાકવાની થઈને. આજ તમને એક વિડીયોમાં આમ નવી વસ્તુ દેખાડવાના છે કે ભાઈ એક નવી આમ હોટલ એક વસ્તુ આવી છે. તો કે આપણે આમ ડેઈલી આમ જે શું કે ડેઈલી બેસવા આવે ને, અત્યારે આમ અલગ વસ્તુ લઈને આવ્યો છે. અલગ વસ્તુ એટલે તમે ગાંડ નથી જાય એવી વસ્તુ લઈને આવ્યો છે. બાઇકમાં છે, એ આપણે તમને દેખાડીશું. પણ પહેલાં બનાવવાની છે ચા, પછી ચા થઈ ગઈ સાવ પૂરી, તો ચા બનાવી નાખી પછી વાત. તો ભાઈ કેમ છો? અત્યારે હું તમને જે વસ્તુ દેખાડવાનો હતો ને મિત્રો, તો એ છે આપણી પાસે કાવાસાકી G900. અને આપણે એક ભાઈ આપણા ફ્રેન્ડ છે લઈને આવ્યા છે. તો ચાલો હવે એકવાર આપણે તમને સાઉન્ડ સંભળાવી દઈએ. તો ભાઈ આવું કાંઈક એનો સાઉન્ડ છે. ભાઈ આવું કાંઈક એનો સાઉન્ડ હોય છે. તો કાંઈક મિત્રો આવું હતું. તો ભાઈ હવે મળી સીધા કાલના બ્લોગમાં. અહીંનો બ્લોગ અહીં કરી છે એન્ડ. રામ, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને.